બાળકને ઉધરસ થઈ હોય કે કફ ભરાયો એટલે શું તમે દૂધ આપવાનું સાવ બંધ કરી દો છો એવું વિચારીને કે દૂધ આપવાથી કફ વધશે? આ માન્યતા એટલી પ્રચલિત છે કે દરેક ઘરમાં પડાય છે, પણ સાયન્સ આ માન્યતાને 100% ખોટું સાબિત કરી ચૂક્યું છે. માતાનું દૂધ કે ફોર્મ્યુલા દૂધ બાળકના શરીરમાં ગયા પછી નવો કફ બિલકુલ નથી બનાવતું. થાય છે એવું કે દૂધ પીધા પછી દૂધનું એક પડ ગળામાં અને લાળ સાથે ભળી જાય છે, જેથી ગળું થોડી વાર માટે ભારે લાગે છે. આનાથી આપણને એવું ભ્રમ થાય છે કે કફ વધી ગયો છે. હકીકતમાં તો જ્યારે બાળક બીમાર હોય, શરદી હોય, ત્યારે તેના શરીરને રોગો સામે લડવા માટે વધારે તાકાત અને વધારે હાઇડ્રેશનની જરૂર હોય છે. અને જો તમે આ સમયે દૂધ આપવાનું બંધ કરી દો તો બાળકને ઝડપી ડિહાઇડ્રેશન થઈ જશે, એનું વજન પણ ઘટી જશે અને રિકવરી પણ ખૂબ ધીમી પડી જશે. એટલે કે શરદી અને ઉધરસમાં પણ માતાનું દૂધ એને નિયમિત રીતે આપતા રહો. અને હા, બાળક જ્યારે સોલિડ ખોરાક ખાતું હોય ત્યારે તેને હળવો, તાજો અને ગરમ કરીને આપો, જેથી બાળકને સૂધિંગ ઇફેક્ટ આવશે. બીમારી સમયે ડાયટ અંગે મૂંઝવણ અનુભવો તો તમારા બાળકોના ડૉક્ટરને અચૂક મુલાકાત કરો.